Hello students, in previous lecture we discussed about mirror equation and linear magnification. In this lecture we show refraction of light and laws of refraction. Now, what is refraction of light? The deviation of light rays from its path when it travels from one transparent medium to another transparent medium is called refraction of light. એટલે કે જ્યારે લાઇટ રેઝ છે તે કોઈ એક ટ્રાન્સપરન્ટ મીડિયમમાંથી બીજા ટ્રાન્સપરન્ટ મીડિયમમાં ટ્રાવેલ કરે ત્યારે તે રેનું શું થાય? ડેવિએશન થાય. તો આ ઘટનાને શું કહેવાય? રિફ્રેક્શન ઓફ લાઇટ. હવે સપોઝ આ એક બે મીડિયમને અલગ પાડતી સરફેસ છે, એટલે આ સરફેસની ઉપર મીડિયમ 1 છે અને સરફેસની નીચેનો ભાગ મીડિયમ 2 છે. બંને ટ્રાન્સપરન્ટ મીડિયમ છે. આ સરફેસ પર કોઈ એક નોર્મલ કન્સિડર કરીએ. અને હવે આ નોર્મલ અને આ સરફેસ જે પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ થાય તે સપોઝ કે એક રે આપણે ઇન્સિડન્ટ કરીએ છીએ. આ શું છે? ઇન્સિડન્ટ રે. તો આ રે અને ઓરિજિનલી જે પથ છે, એટલે કે જે પથ ઉપર ઓરિજિનલી જવો જોઈએ તેના કરતાં એ રેનું શું થઈ જાય? થોડું ડેવિએશન થઈ જાય, એટલે એની ડાયરેક્શન ચેન્જ થઈ જાય. તો આ રે કયો રે કહેવાય? રિફ્રેક્ટેડ રે. હવે આ ઇન્સિડન્ટ રે નોર્મલ સાથે જે એંગલ બનાવે તે એંગલને કહેવાય એંગલ ઓફ ઇન્સિડન્સ. અને આ રિફ્રેક્ટેડ રે નોર્મલ સાથે જે એંગલ બનાવે તેને કહેવાય એંગલ ઓફ રિફ્રેક્શન. હવે આ મીડિયમ 1 નો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે n1 અને મીડિયમ 2 નો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે n2. તો આ જે રે એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં જાય ત્યારે ડેવિએશન થાય તે ઘટનાને શું કહેવાય છે? રિફ્રેક્શન ઓફ લાઇટ. હવે રિફ્રેક્શન ઓફ લાઇટ માટે એક કન્ડિશન છે કે આ જે ઇન્સિડન્ટ રે છે તે ક્યાં તો 0 કરતાં મોટું અને 90 કરતાં નાનું હોવું જોઈએ. એટલે આઈની રેન્જ કેટલી છે? 0 થી નાની, 0 થી મોટી અને 90 થી નાની. Now, laws of reflection. So here two laws of reflection. First one is incident ray, refracted ray and normal to the surface all are lie in same plane. That means કે આ જે ઇન્સિડન્ટ રે છે, રિફ્રેક્ટેડ રે છે and normal to the surface, એટલે કે આપણે જે નોર્મલ ડ્રો કરેલો છે તે બધું કેવું છે? સેમ પ્લેનમાં છે, એક જ પ્લેનમાં છે. એન્ડ સેકન્ડ લો ઇઝ the ratio of sine of the angle of incidence I to the sine of the angle of refraction R is constant. એટલે કે આપણે એંગલ ઓફ ઇન્સિડન્ટનો સાઇન અને એંગલ ઓફ રિફ્રેક્શનનો રિફ્લેક્શનનો આર, એટલે એ બંને સાઇન આઈ અપોન સાઇન આર ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ અથવા તો n21. હવે n21 શું છે અહીં? The n21 is refractive index. Refractive index of the second medium with respect to ફર્સ્ટ મીડિયમ. એટલે કે આ જે n21 છે તે શું છે? તો કે
સેકન્ડ મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ રિસ્પેક્ટ ટુ ફર્સ્ટ મીડિયમ, એટલે ફર્સ્ટ મીડિયમની કમ્પેરમાં સેકન્ડ મીડિયમનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે, તેને આપણે n21 વડે દર્શાવીએ છીએ. હવે આ જે ઉપરનું ઇક્વેશન છે, આ તેને શું કહેવાય? સ્નેલ્સ લો પણ કહેવાય છે. સ્નેલ્સ લો ઓફ રિફ્રેક્શન. કયો છે તો એ sin I upon sin R is equal to n21. આ છે સ્નેલ્સ લો ઓફ રિફ્રેક્શન. વોટ ઇઝ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ? આપણે આગળ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સની વાત કરતા હતા, તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શું છે? તો ધ રેશિયો ઓફ સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ ટુ ધ સ્પીડ ઓફ લાઇટ ઇન એની મીડિયમ V is called refractive index of medium. એટલે કે આ જે સ્પીડ ઓફ લાઇટ છે અને કોઈ પણ બીજા મીડિયમમાં લાઇટની જે સ્પીડ હોય તે બેના રેશિયોને શું કહેવાય? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. એટલે આપણે એનું ઇક્વેશન લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો n ઇઝ ઇક્વલ ટુ c અપોન v, જ્યાં c શું છે? તો સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ, ને v છે તે સ્પીડ ઓફ લાઇટ ઇન એની મીડિયમ, એટલે બીજા કોઈ પણ મીડિયમમાં. તો એ બેના રેશિયોને શું કહેવાય? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. અમુક રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે કયા કયા? તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ વોટર, તો એ કેટલો છે? 1.33. પછી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ, એ કેટલો છે? 1.50. અને રેશનલ નંબરમાં 4/3 અને 3/2 પણ લખી શકાય. નેક્સ્ટ, what is optically denser medium and what is rarer medium? First, denser medium. If n21 greater than 1, then refracted ray bends toward the normal. In such case, medium 2 is said to be optically denser than medium 1. એટલે કે આપણે ફિગર કન્સિડર કરેલી એ રીતે સપોઝ કે આ 2 મીડિયમ છે, મીડિયમ 1 અને મીડિયમ 2, એ બેને છૂટી પાડતી સપાટી કઈ છે? સરફેસ છે આ લાઈન. બસ સપોઝ કે આ એક નોર્મલ આપણે ડ્રો કરેલો છે, અને આ નોર્મલ પાસે આપણે કોઈ રે ઇન્સિડેન્ટ કરીએ તો એ ઓરિજિનલી આ વે પર જવો જોઈએ. પણ જો એ આ ડ્રો કરેલા નોર્મલની નજીક આવે, એટલે કે બેન્ડ્સ ટુવર્ડ ધ નોર્મલ, આ રીતે, તો આ રીતે જો રે નોર્મલી નજીક આવે તો આ કેસમાં મીડિયમ 2 ને મીડિયમ 1ની સાપેક્ષે કેવું કહેવાય? ડેન્સર મીડિયમ. એટલે આ મીડિયમ કેવું થવાનું? ડેન્સર મીડિયમ. અને આ મીડિયમ થાય રેરર મીડિયમ. આ કેસમાં આ I છે અને આ R છે. આ કેસમાં કન્ડિશન છે કે n21 ગ્રેટર ધેન 1. તો આપણે સ્નેલ્સ લો પરથી આવું લખી શકીએ, sin I upon sin R greater than 1 because of Snell's law. કેમ કે સ્નેલ્સ લો શું છે? sin I upon sin R is equal to n21. એટલે આપણે આ n21 ની જગ્યાએ sin I upon sin R લખી શકીએ. હવે sin R ને આ સાઈડ લઈ લઈએ, તો sin I ગ્રેટર ધેન sin R, એટલે આના પછી શું થઈ જાય? I ગ્રેટર ધેન R. એટલે કે જ્યારે I ગ્રેટર ધેન R હોય, એટલે કે I ગ્રેટર ધેન R, ઇન્સિડન્સ એંગલ મોટો હોય, ત્યારે મીડિયમ 1 કેવું થાય? રેરર મીડિયમ, અને મીડિયમ 2 થાય ડેન્સર મીડિયમ. હવે એવી જ રીતે વોટ ઇઝ રેરર મીડિયમ? તો ઇફ n21 લેસ ધેન 1, then refracted ray bends away from the normal. In such case, medium 2 is said to be optically rarer than medium 1. અહીં શું હતું? n21 greater than 1 હતું.
અને અહીં કઈ કન્ડિશન છે n21 લેસ ધેન 1. અને બીજું શું કીધું છે કે આ જે સરફેસ અને આ જે નોર્મલ છે ત્યાં જે આપણે રે ઇન્સિડન્ટ કરીએ છીએ તે ઓરિજિનલી વે કરતાં આ નોર્મલથી કેવું જાય છે, દૂર જાય છે, બેન્ડ્સ અવે ફ્રોમ ધ નોર્મલ, એટલે કે આ રીતે દૂર જતું રહે છે. તો આવા ટાઈમે આ જે મીડિયમ 1 છે તેને કેવું કહેવાય, ડેન્સર મીડિયમ, અને મીડિયમ 2 છે તેને કહેવાય રેરર મીડિયમ. હવે અહીં શું થશે, આ ઇન્સિડન્ટ એંગલ આઈ અને આ તમારો રિફ્રેક્ટેડ એંગલ આર. હવે આ કન્ડિશનમાં શું થાય, n21 લેસ ધેન 1 છે તો ફરી સ્નેલ્સ લો પ્રમાણે n21 ની જગ્યાએ સાઇન આઈ અપોન સાઇન આર લેસ ધેન 1. હવે સાઇન આર ને આ સાઈડ લઈ લઈએ તો સાઇન આઈ લેસ ધેન સાઇન આર, એટલે આના ઉપરથી મળે કન્ડિશન આઈ લેસ ધેન આર. એટલે કે જ્યારે આઈ લેસ ધેન આર કન્ડિશન હોય ત્યારે મીડિયમ 1 ડેન્સર હોય અને મીડિયમ 2 રેરર હોય. હવે એક એક્ઝામ્પલ જોઈએ તો સપોઝ કે આ મીડિયમ 1 એર છે અને મીડિયમ 2 વોટર છે. તો એ ટાઈમે જ્યારે એરમાંથી વોટરમાં રે ઇન્સિડન્ટ થાય ત્યારે એ શું થાય, નોર્મલની નજીક આવે. એટલે એર છે તે રેરર મીડિયમ અને વોટર છે તે ડેન્સર મીડિયમ. અને એ જ રીતે સપોઝ કે ઉલટાવી નાખીએ અને મીડિયમ 1 વોટર અને મીડિયમ 1 એર છે, તો જે ટાઈમે વોટરમાંથી એરમાં રે આવે તો એ ટાઈમે શું થાય, નોર્મલથી દૂર જાય છે, એટલે આઈ કરતાં આર મોટો થઈ જાય છે. તો એ ટાઈમે વોટર કેવો છે, ડેન્સર મીડિયમ છે, અને એર છે તે રેરર મીડિયમ છે. હવે નેક્સ્ટ છે લેટરલ શિફ્ટ. લેટરલ શિફ્ટમાં શું છે, સપોઝ કે આપણા પાસે કોઈ એક ગ્લાસનો સ્લેબ છે. આ રીતે આ શું છે, એક ગ્લાસનો સ્લેબ. આ ગ્લાસના સ્લેબ ઉપર આપણે એક નોર્મલ કન્સિડર કરીએ. આ શું થવાનું, મીડિયમ 1 કયું છે, એર. આ થઈ જાય મીડિયમ 2 ગ્લાસ, અને ફરી આ પાછું છે મીડિયમ 1 એર. હવે સપોઝ કે આ પોઈન્ટ આગળ જ્યાં નોર્મલ ડ્રો કરેલો છે તે પોઈન્ટ આગળ આપણે કોઈ એક રે ઇન્સિડન્ટ કરીએ છીએ. તો આ ઇન્સિડન્ટ રે આ નોર્મલ સાથે જે એંગલ બનાવે તેને આપણે કહીશું I1. હવે એરમાંથી ગ્લાસમાં રે ઇન્સિડન્ટ થતું છે એટલે તે તેના ઓરિજિનલી જે વે છે તેના કરતાં કેવું જશે, નોર્મલથી નજીક આવશે. એટલે આ રે આ રીતે ડેવિએશન થઈને આ રીતે પસાર થઈ જશે. હવે સપોઝ કે આ પોઈન્ટ આગળ કોઈ આપણે એક બીજો નોર્મલ ડ્રો કરીએ. તો હવે આ નોર્મલ સાથે જે એંગલ બને તો અહીં કયો એંગલ થશે, R1. હવે આ સરફેસ માટે આ રે જે છે તે કેવું કહેવાશે, ઇન્સિડન્ટ રે કહેવાશે. એટલે અહીં કયો એંગલ બનશે, I1. હવે ગ્લાસમાંથી એરમાં રે આવતું છે એટલે કે ડેન્સર મીડિયમમાંથી રેરર મીડિયમમાં આવે છે, તો શું થશે, નોર્મલથી આ જે ઓરિજિનલી વે છે તે વેના જગ્યાએ નોર્મલથી દૂર જશે. એટલે આવી રીતે કંઈ પસાર થઈ જશે. એટલે આ તમારું કયું રે કહેવાય, રિફ્રેક્ટેડ રે. હવે આ જે એંગલ બનશે તે એંગલ તમારો થશે R2. એટલે આકૃતિ પરથી આપણે એવું કહી શકીએ કે I1 ઇઝ ઇક્વલ ટુ R2 છે. કેમ એવું, તો કે જો આ રે જે ઓરિજિનલી રે વેમાં જતું છે આ રે પણ એ જ વેમાં જતું છે. બસ ફર્ક એટલો છે ખાલી કે જે આટલું શું થઈ ગયું, એ રેનું ડિસ્પ્લેસમેન્ટ અથવા તો એ રે શિફ્ટ થઈ ગયું. એટલે એના ઉપરથી આપણે I ઇઝ ઇક્વલ ટુ R2 એવું કહી શકીએ. તો આ જે
પ્રોસેસ થાય, આ જે વે ઉપર રે જતો હતો એની જગ્યાએ એ થોડું નીચે શિફ્ટ થઈ જાય, જેનું ડિસ્પ્લેસમેન્ટ થઈ જાય, તો આ જે છે તેને શું કહેવાય? લેટરલ શિફ્ટ. એટલે કે રેનું શિફ્ટ થવાની ઘટના તેને કહેવાય લેટરલ શિફ્ટ.